जैसी मैंने मांगी थी वैसी भाभी पाई। जीजी और जीजा को बधाई हो बधाई। सब रस्मों से बड़ी है जन्म। गायो ना
ફરી વિદાયની વેળા આવતા જ ઘરના બધા જ સભ્યોની આંખમાં આંસુ છલકવા લાગે છે. આ જ સમય છે જ્યારે માતા પોતાની દીકરીને સમજણનો સોનેરી કરિયાવર આપે છે. આજ સુધી જે ઘર એનું હતું એ હવે પારકું થઈ જશે, અને જે ઘરને ક્યારેય નિર્ગ્યું નહોતું એ સદાને માટે પોતાનું થઈ જશે. આજે માતા પિતાના હૃદયનો કટકો હંમેશ માટે બીજાનો થઈ જવાનો છે. દીકરી પણ જે ઘરનો ઉંબર રમતવાતમાં ટેકી જતી હતી એ આજે એને ડુંગરા જેવડો લાગે છે. લગ્ન બાદ સાસુ સસરાની આજ્ઞાનું પાલન અને સાસરિયામાં પ્રેમ અને વિનયથી વર્તવાની શિખામણ મેળવીને એ પિયરનો માંડવો છોડે છે. ઈસવીસનની પહેલી કે બીજી સદીમાં હાલ નામના કવિ થઈ ગયા, જેમણે લગ્ન પ્રસંગની પ્રાકૃત ગાથાઓનું સંપાદન કરેલું છે. એમાં પણ કન્યા વિદાયની 8મી વેળાએ કન્યાને અપાતી શિખામણનું સ્વરૂપ અભિજ્ઞાન શાકુંતલમમાં કણવ ઋષિ જે કહે છે એ પ્રકારનું જ છે. આ જ શીખનો ધ્વનિ આપણા લોકગીતમાં આ રીતે ઉભરે છે: હૈડે તે ચડજો સોના સાંકળા, મંડળા વાળીને રહેજો, સસરાનો સરડક ઘૂમટો, સાસુને પાયે તે પડજો, જેઠ દેખી ઝીણ બોલજો, જેઠાણી વાદ ન વધજો, નાનો દેરીડો લાડકો એના હસણા ખમજો, નાની નણંદ જાશે સાસરે તેના માથડા ગૂંથજો, માથા ગૂંથી સેંથા પૂરજો, પછી સાસરે વળાવજો. એક કન્યા જે પોતે પોતાના મૈયરથી વિદાય લઈને અહીંયા આવી હોય છે, એને પણ એક કન્યાને બીજા સાસરે વળાવવાની છે.
उसका घर कहलाए। जा रे बहना जा, तू अपने घर जा। 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 जा रे बहना जा, तुझको ये नव जीवन आए। तेरे अंगना लक्ष्मी नाचे, दुर्गा दीप जलाए। जा रे बहना जा, तू अपने